ગાંધીનગરમાં સંયુક્ત કર્મચારી મોરચાની બેઠક પૂર્ણ થઈ। સંયુક્ત મોરચામાં સરકારમાં પડતર પ્રશ્નો મુદ્દે નિર્ણય। જૂની પેન્શન યોજનામાં દિલ્હી કક્ષાએ મંડળના કાર્યક્રમમાં હાજર રહેશે લોકો। આ સાથે જ ગુજરાતમાં 4 ઝોનમાં સંયુક્ત મોરચા કર્મચારી મંડળ કરશે ધરણા। સુરત, વડોદરા, મહેસાણા અને અમરેલીમાં ધરણા કરશે। દિલ્હી ખાતે વિવિધ કર્મચારી મંડળો એકત્રિત થશે તો ગુજરાતમાં 70,000 કર્મચારીઓ જૂની પેન્શન યોજના માટે એલિજિબલ। એની સામે દરેક રાજ્યમાં સમર્થન માટે પ્રતિક ધરણા અલગ અલગ એટલે આપણા ગુજરાતમાં 4 ઝોનમાં અલગ અલગ પ્રતિક ધરણાનો કાર્યક્રમ કરવાના છે। એક દક્ષિણમાં સુરત જિલ્લા દક્ષિણના, મધ્ય ઝોનમાં બરોડા, ઉત્તર ઝોનમાં મહેસાણા અને સૌરાષ્ટ્ર ઝોનમાં અમરેલી 12 જિલ્લા। આ રીતે 4 ગુજરાત લેવલે પ્રતિક ધરણા 8, 9, 10 ને 11 ઓલ ઇન્ડિયાના કાર્યક્રમને સમર્થન માટે જે 2005 પછી જૂની પેન્શન યોજનાનો એક જ મુદ્દો કેન્દ્ર લેવલે જે છે એને સમર્થન આપવા માટે, એના આંદોલનને સમર્થન આપવા માટે રાજ્ય લેવલે કાર્યક્રમ આપણે આપવાના છે।